નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે, કારણ કે પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલની મુદત પૂર્ણ થઈ રહી છે અને પાટીલને એમ પણ કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યારે હવે પાટીલના અનુગામી કોણ બનશે તે અંગે રાજકીય અટકળો પણ શરૂ થઈ ગઈ છે। આ દરમિયાન એવા સમાચારો પણ વહેતા થયા છે કે હાલમાં જે ચાલી રહેલ ભાજપ કારોબારીની બેઠક છે તેમાં પ્રદેશ પ્રમુખને લઈને સસ્પેન્સ પૂર્ણ થઈ શકે તેમ છે, કારણ કે ભાજપમાં જે કાર્યકારી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે અને હવે આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું છે કે CR પાટીલના નેતૃત્વમાં ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક જીતી છે અને આમાં પણ અમારે વધુ 5 ધારાસભ્ય બન્યા છે અને લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે મોટા પ્રમાણમાં મતદારોના મત મેળવ્યા છે। ભાજપે CR પાટીલના નેતૃત્વમાં બીજી પણ અનેક બેઠકો જીતી છે અને હવે CR પાટીલ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા છે, જેથી તેમની પાસે દેશની પણ જવાબદારી હોય છે। આવી સ્થિતિમાં સમયના અભાવના કારણે CR પાટીલ બંને જવાબદારી ન નિભાવી શકે તે સ્વાભાવિક વાત છે, જેથી કેન્દ્રનું મોવડી મંડળ જે નક્કી કરશે તે પ્રમાણે ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવશે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।